જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભરૂચ એલસીબી શાખાએ એક વિશાળ ઓપરેશન હાથ ધર્યું. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં ચાલતા મોટા પાયાના દારૂના કારોબારનો પર્દાફાશ કર્યો છે. તારીખ 19/1/26ની રાત્રિએ એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્લોટ નંબર 7 દુકાન નંબર 1ના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 29,088 નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત 94,53,600 જેટલી થાય છે. આ રેડ દરમિયાન એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા 24 વર્ષીય આરોપી રમેશકુમાર ભગીરથ રામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે વિતરણ માટે રાખવામાં આવેલા 5 લાખની બોલેરો મેક્સ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ 1,03,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રમેશકુમાર અને વોન્ટેડ આરોપી સુરેન્દ્ર બિશ્નોઈએ ભેગા મળીને આ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ચાલતું હતું, જેમાં આરોપી મહેતા અને સુરેશ બિશ્નોઈ ટ્રક મારફતે દારૂનો જથ્થો સપ્લાય કરતા હતા, જ્યારે ડેનીભાઈ નામનો ઈસમા ટ્રકનું પાયલોટિંગ કરીને તેને સુરક્ષિત રીતે ગોડાઉન સુધી પહોંચાડતો હતો. ગોડાઉન પર આરોપી અને ચેતન નામના શખ્સો દેખરેખ રાખતા હતા અને માલની ડિલિવરી માટે બોલેરો પિકઅપનું ડ્રાઇવિંગ કરતા હતા. આ દારૂનો જથ્થો રાજકોટના રાજેશ અને જૂનાગઢના એક શખ્સને ડિલિવરી આપવા માટે સંતાડી રાખવામાં આવ્યો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં ભરૂચ એલસીબી દ્વારા તમામ 8 ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેઓના મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસની તપાસ હવે એલસીબી ભરૂચના પીએસઆઈ આર.કે. તોરાણીને સોંપવામાં આવી છે, જેઓ આ આંતરરાજ્ય દારૂના રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.